જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્ક્વોડની સંયુક્ત કામગીરીમાં વંથલી પોલીસ સ્ટેશનના જુગારધારા કેસમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તો પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ સફળતા મળવા પામી હતી. તો પકડાયેલા આરોપીઓમાં કેશોદ તાલુકાના ગાંધીનગર સોસાયટીમાં રહેતા 72 વર્ષીય બદરુદ્દીન જીવણભાઈ વડશરિયા, વેરાવળ તાલુકાના ગોવિંદપુરા વિસ્તારના 66 વર્ષીય સિદ્ધિ રહેમાન બેલીમ અને 42 વર્ષીય અલ્તાફભાઈ અબ્દુલભાઈ કરવતનો સમાવેશ થાય છે. તો આ ત્રણેય આરોપીઓને બાતમીના આધારે તેમના નિવાસસ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. તો આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ, પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી ચૌધરી, એએસઆઈ ઉમેશચંદ્ર વિગડા અને પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ છૈયાની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. તો આ પકડાયેલા આરોપીઓને વધુ કાર્યવાહી માટે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.